નહીં ભાઈની વાત સાચી. તમે બુકમાં વાંચશો તો 2008 માં ભગવાને ડિસિઝન લેવડાવ્યા, કારણ કે કંપની ભગવાનની હતી અને ગીતામાં ભગવાને કીધું છે દદામી બુદ્ધિ યોગમ તમ, બુદ્ધિદાતા હું છું. બુદ્ધિ એણે આપી અને એણે એમ કીધું કે દીકરા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડી નાખે, તમે તોડતા નહીં. અને આખી સ્ટોરી મોટી છે, તમે વાંચો. અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન તોડ્યું અને એનો એવો બેનિફિટ મળ્યો કે 2007 માં એસઆરકે 25મા નંબરે ઇન્ડિયામાં હતી, 2009 માં ટોપ 5 માં આવી ગઈ. ઇન્ડિયાને કહ્યું બધી વર્લ્ડ રિસેશન આવ્યું ને કેવી રીતે થયું? That is the point. દર વખતે એવું ન હોય, અલગ હોય. આ વખતે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડ્યું જ નથી, આપણે નહીં કોઈ નથી તોડ્યું. પણ આપણે વિશેષ શું કર્યું? મેં તમને પહેલું સેન્ટેન્સ કીધું હતું ને કે ઉદારતાના ઇતિહાસ હોય, લોભિયાના ન હોય. આપણે ઉદારતા વાપરી કે જ્યારે આવ્યો કોરોના, એ 4 મહિના આખી ફેક્ટરી બંધ રહી, 4 મહિના કમ્પ્લીટ. બધા ખેતરે જઈ અને કોરોનાથી બીતા જે વાડીઓમાં રહેતા હતા, પણ પહેલી તારીખે એના ખાતામાં એનો પગાર પડી જતો હતો. હવે આપણે 4 મહિના બેઠો પગાર, ઈ લોકો જ્યાં વાડીએ ગમે હતા દુનિયામાં હતા, પણ પહેલી તારીખે પગાર એના ખાતામાં પડી જતો હતો. કારણ કે મેં અમારા બધા ફેમિલી મેમ્બર પાર્ટનરો છે, બધા છોકરાઓને સમજાવ્યું કે હવે કોરોના બીજી વાર આવવાનો છે. આ બધા સમજતા નથી. એની ઉપર આપણે દયા ખાવાની કે અત્યારે તો વાપરવાનો સમય છે. ભગવાને પૈસા એટલે આપ્યા છે કે વાપરવા માટે. હવે અત્યારે જો આપણે દુઃખના સમયમાં અત્યારે આપણા ફેમિલી મેમ્બરને જ્યારે મદદ નહીં કરીએ તો ક્યારે કરશું? એટલે આપણે એને બેઠો પગાર આપ્યો. બહુ તમે વિચાર કરો ને, તમે આવો કોઈ નિર્ણય લો ને તો તમારે પહેલા માફ કરવાનું, મારી ટોટલ મૂડી કેટલી, મારો વર્ષનો પ્રોફિટ કેટલો, અને હવે હું આ વેચવાનું કેટલું કરું છું, તો કાંઈ નહીં આવે. પણ એ આપણું મન એવું છે ને કે મારું 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 ને મરું, એટલી જ વાત છે. અહીંયા તોડવાની વાત નથી, એ દુઃખનું કારણ છે. દુઃખનું કારણ છોડવાનું. હમણાં ડાયમંડમાં ભયંકર મંદી આવી, 2 વર્ષ, બધાને ખબર છે. 2 વર્ષ આખો અમારે ઉપવાસ હતો. ઉપવાસ એમ નહીં, માઇનસ હતો 2 વર્ષ સુધી. અમે અમારે પેલા કારખાનું કોણ ચલાવે? અમારું મેનેજમેન્ટ. તો સજેશન બોક્સ 60 વર્ષથી અમે બધે એવરીવેર સજેશન બોક્સ રાખીએ. એમાં લખ્યું છે કે તમે give to us good suggestion. એટલે એને જે લખવું હોય લખે. સજેશન બોક્સ કોણ રાખીએ કે ધૈર્યવાન, ધીરજ. એમાં ગાયું ને એ બધું જ આવે, એ તો આપણેથી સહન થાય, પણ ઘણીવાર વખાણ એવા આવે ઈ સહન ન થાય. તમે તો ભગવાન છો, બધા તમને ભગત કે, પણ અમે તો તમને ભગવાન કહીએ છીએ. આ બહુ વાત છે. તે આપણે એમ થાય હું કહીશ થોડું ઘણું હોય છે એમ થવા મળે. ઈ સહન બહુ મુશ્કેલ છે સહન. તો એમાં હવે જયારે 2 વર્ષ મંદીમાં કારીગરને કામ લાખ રૂપિયાનું થતું હોય તો એને 9000 અંદર આવવા જ ન જોઈએ એવું અમે આખું સ્ટ્રક્ચર ગોઠવ્યું. 2 લાખ જેને પગાર આપતો તો જેને 10% થી ઓછો આવવો જ જોઈએ. કામ મળે કે ન મળે? કામ તો 30-40% જ અમે આપતા હતા, એટલે પગાર 30-40% જ આવે. પણ અમે વિચાર કર્યો કે જેમ આપણે કોરોનામાં મેં તમને કીધું હવે અત્યારે વેચવાનો સમય આવ્યો છે, એટલે એને આવવું ન જોઈએ. એટલે અમને એમાં પછી સજેશન બોક્સમાં ચિઠ્ઠી આવે કે શેઠ આપણે કહીએ છીએ કે આપણી આખી કંપની કોમ્પ્યુટરાઇઝ ચાલે, તો આ તમારું કોમ્પ્યુટર કેવું અમને સમજણ પડતી નથી. અમે મનમાં વિચારીએ અમને સમજણ પડે છે દીકરા, કોમ્પ્યુટર જો કરવા જાય તો તારો 90,000 પગાર આવ્યો એ 30,000 નો આવે. એટલે અમે એને કઈ કહી નહીં, પણ આ તો હું તમને વાત કરું છું
કે તમને બીજી વાત કરું કે કંપનીના વખાણ તમને લાગશે, પણ અમારી અત્યારે કંપનીમાં આખું જે 12,000 કરોડનું સેલ છે ને એમાં 11,000 કરોડનો માલ ઓનલાઈન વેચાય છે B2B માં, જોયા વગર લઈ જાય છે. આ 1,000 ખાલી 7 થી 8% લોકો માલ જોઈને લઈ જાય છે. 92 more than 92% ખાલી ઓનલાઈન વેચાય છે. અમારું સોફ્ટવેર છે એ ડાયમંડ દુનિયામાં કદાચ સૌથી નંબર 1 છે આખા વર્લ્ડમાં, ડાયમંડ દુનિયામાં. અમારું સોફ્ટવેર અત્યારે એવરી ડે 100 માણસનો સ્ટાફ એને ડેઈલી અપડેટ જ કરે ખાલી એ સોફ્ટવેર. આ 7,000 માણસોમાંથી 6,000 ઉપર ની સેલરી નક્કી સોફ્ટવેર જ કરે. એટલે બોલે આમને કે તમારું કોમ્પ્યુટર સેટ કેવું અમારે એ બરાબર બિચારા આપે કે મેં 90 કેરેટ માલ કહેશો મને લાખ રૂપિયા આવ્યા, મારી બાજુવાળાએ 30 કેરેટ કહેશો એને 90,000 આવ્યા. કોમ્પ્યુટર કેવું? પણ અમે કહીએ કે અત્યારે અમે કોમ્પ્યુટર બંધ કર્યા છે દીકરા, કારણ કે કોમ્પ્યુટર છે એ માઇન્ડ કહેવાય, મગજ કહેવાય. અત્યારે અમે મગજ બંધ કરીને હૃદય આપીએ છીએ. જય શ્રી કૃષ્ણ. તો પર્સનલ ક્વેશ્ચન પૂછી શકો છો? કાકા, તમને જે કાકા નામ જે ઉપનામ મળ્યું છે એની પાછળનું શું કારણ છે? પહેલા મારું નામ હતું ગોવિંદ્યો, પછી ગોવિંદો, પછી ગોવિંદ, પછી નામ થયું ગોવિંદ ભગત, અને પછી નામ થયું ગોવિંદ કાકા. હવે આમાં નામ એવું છે, સમય ફરે, સ્થળ ફરે, એમ બધું ફરે. હવે જ્યારે ગોવિંદો હતો તો છોકરાઓએ બધા વાલમાં કે ઈ નામ હારા ભાગ હતું, પણ હવે કોઈ બોલાવે નહીં. હજી વાત કે નહીં, તમે નાના હતા 2 વર્ષના, તમને જે બોલાવતા હોય એ કયા સજા. એટલે મારું નામ ગોવિંદ ભગત એવી રીતે પડ્યું કે હું લાલજીભાઈ ફરોડીવાળા ત્યાં કામે જતો હતો. 1967 ની વાત છે. તો મને કે ભાઈ 6 વાગે કારખાનું ચાલુ થાય અને તમે કેમ 6:30 આવો છો? તો તમારે 6 આવવું પડશે. તો મેં એને એમ કીધું કે મારા મંદિરે આરતી થાય એટલે હું મંદિરે આરતી કરીને આવું ને એટલે થોડું લેટ થાય. તો ભગત છો એટલે ભગત પડી ગયું, આટલી જ વાત. શેઠ બોલ્યા તું ભગત છો એમ, સારું તું 6:30 આવજે, એટલે ગોવિંદ ભગત નામ પડી ગયું. આવડી જ વાત હતી. એ છે કોઈ પણ બિઝનેસમાં ક્યારેક એવું હોય છે કે લોકો આપણે સારા મીઠી રીતે વાત કરીને આપણે બધા કામ કરાવી લે છે ને પછી જેવી તેવી વાત પાછળ ચાલે છે. બસ મીઠા લોકોને કેવી થોડું કે મિત્રતા થઈને આવે તો છે, પણ મિત્રતાની પણ એક અલગ જ આપણી સાથે ગેમ રમે છે એવું નહીં. પછી તમારે મિત્ર થયા પછી આપણે છેતરે અને આપણે કીધું જ પેલા ભાઈ મેં પહેલા જ કીધું કે દેવો સાથે દાનવો હોવાનો. અને આપણે છે ને ક્યારે આવેશમાં ને આવેગમાં આવવું નહીં. વધારે પડતા મિત્રાચારી પર એકદમ ઓળઘોળ નહીં થઈ જવાનું અને કોઈને હારે દુશ્મનાવટ પણ ઓળઘોળ નહીં કરવાની. 10% રિજેક્શન આવવાનું ને આવવાનું. ભગવાનને આવ્યું આપણે વાત થઈ આપણે તો આવું, એટલે એની ચિંતા કરવી નહીં. જે આપણને છેતરીને જાય છે ને ઈ ખરેખર છેતરાય છે. આપણે નહીં છેતરાતા, આપણને જે છેતરીને જાય છે ઈ છેતરાય છે. બધી જીવનની વાતો કરી. જે શરૂઆતમાં પહેલા ટ્રાન્ઝેક્શન થી પહેલો જે તમે વેપાર શરૂ કર્યો એની અંદર પણ તમે નફો લીધો અને ઘણા બધા એવા ઉદાહરણ લીધા કે જેની અંદર એવું દેખાય છે કે તમારી પાસે પૈસાનો કે કોઈ એવો પ્રોબ્લેમ આવ્યો નથી. તો આટલા બધા વર્ષોમાં ઘણા બધા ઉદ્યોગપતિ અને આપણે મહેનત કરીએ છીએ ધંધાદારી, તો દરેકના જીવનમાં એવો ખરાબ સમય બહુ જ આવતો હોય કે જેની અંદરથી એને નીકળવું એ બહુ કઠિન હોય છે એમ. તો એવા કોઈ સમય એવું આવ્યો કે જેની અંદર આર્થિક રીતે પણ અને માનસિક રીતે પણ તમે થયા હોય અને એમાંથી બહાર નીકળ્યા હોય, તો એ કદાચ દરેક વ્યક્તિનો ઉપયોગી છે. ના, એ આપની વાત સાચી છે ભાઈ. મેં હું કીધું એવો સમય તો આવ્યો જ હોય પણ અમે સ્વીકાર કરી લીધો. અને આમાંથી બહાર કેમ
નીકળવું. વિચારી આ મિત્રને વાત કરીએ તો થાય એમાંથી રસ્તો, ઓલા ફુવાને વાત કરીએ તો રસ્તો નીકળશે, કાકાને વાત કરીએ તો રસ્તો નીકળશે. અત્યારે પ્રોબ્લેમ શું છે? આઈ એમ સમથિંગ, કોઈને કઈ કહેવું નથી, બધું છુપાવવું છે. આ દુઃખના દરવાજા. તો આપણે વળશું અને ભગવાનને પ્રાર્થના કરશું, સર્વે જના સુખી સંતુ, સર્વે સંતો ધન્યવાદ. બોલાવ્યું પ્રેમ ભાવ આપ્યો, માન સન્માન આપ્યું. ધન્યવાદ. થેન્ક યુ.